પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા, બરાબર, એની વાત આપણે કરવાની છે. રેડી? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે જોઈએ છે, ફટાફટ રાખજો, બરાબર. શોર્ટ એન્ડ સ્વીટ છે એટલે બહુ ડેપ્થમાં હું તમને નહીં સમજાવું. ઓકે, તમે કઈ 9મા ધોરણની અંદર ભણેલા છો, બરાબર. 10મા ધોરણની અંદર આપણે છે એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાકી છે, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના ક્વેશ્ચન તમારે 2 માર્ક ના આવે છે એટલે ખાલી જગ્યા સ્વરૂપે, બરાબર. એટલે એમાં 2-3 કલાક છે બગાડાય નહીં, આપણે છે આપશું, ભણશું, બરાબર, ડિટેલમાં ભણશું, નો ડાઉટ. પણ એક્ઝામમાં એ કઈ રીતે તમે અત્યારે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો છો, તો એના માટે આ લેક્ચર. તો કેટલાક રૂલ્સ, કેટલાક રેગ્યુલેશન્સ છે, તમને કહેતો જાઉં છું, બરાબર. રૂલ્સ સમજાવતો જાઉં છું, સાથે સાથે એક્ઝામ્પલ છે. સર અવાજ નથી આવતો માટે પૂછ્યું હતું, તો ત્યારે તો છે તમે હા પાડી હતી, ભાઈ હાલો હાલો હાલો. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જો ખાસ કેટલી બાબત યાદ રાખવાની છે, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પહેલા તો એ તમને એક નાનકડું હું કોષ્ટક કહી દઉં, બરાબર, કે કોષ્ટકના આધારે રિપોર્ટિંગ વર્બ છે એ પૂછાય છે, બરાબર. એટલે આ રિપોર્ટિંગ વર્બ વાળો પ્રશ્ન છે એ વારંવાર આવે છે. અહીંયા ધ્યાન રાખજો ભાઈ. આ કોણ છે? સુહાના કે છે અમારે ઇંગ્લિશનું પેપર પૂરું થઈ ગયું છે. વેલ એન્ડ ગુડ, સારું કહેવાય, બરાબર. તો તમારે રિપોર્ટિંગ વર્બ કેવા વાક્યમાં, એટલે વાક્યનો પ્રકાર, આ બાજુ આપણે લખ્યું છે વાક્યનો પ્રકાર, એટલે કેવા પ્રકારનું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું, અને આ બાજુ તમને હું કહું છું સંયોજક કઈ રીતે મૂકવાનું છે, બરાબર, તમને કહું છું, બરાબર. રિપોર્ટિંગ વર્બ પહેલા તમે આટલી વસ્તુ યાદ રાખી લ્યો, પછી તમને હું સમજાવું છું, બરાબર. સંયોજક તમારે ક્યાં મૂકવાનું છે, કેવી રીતે મૂકવાનું છે, બરાબર. પહેલા આ યાદ હોવું જોઈએ. વિધાન વાક્ય હોય, વિધાન વાક્ય હોય મતલબ કે એસર્ટિવ સેન્ટેન્સ. હવે સાહેબ વિધાન વાક્ય હોય ખબર કેમ પડે? તો ખબર પડી જવી જોઈએ કે જે વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય, એવું વાક્ય હોય, પૂર્ણ વિરામ હોય, બરાબર. તો પૂર્ણ વિરામ દર્શાવતું જેમાં છેડે પૂર્ણ વિરામ હોય એ વિધાન વાક્ય હોય. શરૂઆતની અંદર કરતા હોય અને વાક્યના છેડે છે પૂર્ણ વિરામ હોય. આનું તમને લખી જ દો એટલે, બરાબર, કરતા હોય અને વાક્યના છેડે શું હોય? ફૂલ સ્ટોપ હોય, પૂર્ણ વિરામ હોય, તો એ વાક્ય વિધાન વાક્ય કહેવાય. રેડી? તો વિધાન વાક્યમાં તમારે રિપોર્ટિંગ પર શું મૂકવાનું? આ બે રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાના છે. રેડી? ટોલ્ડ અથવા સેડ, આ બે રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાના છે. સંયોજક વિધાન વાક્યમાં આવશે ધેટ. કઈ રીતે સંયોજક મૂકવાનું છે, કઈ રીતે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે, હું તમને સમજાવું છું, બરાબર. પણ અત્યાર પૂરતું, હાલ પૂરતો આ રૂલ્સ, આ નિયમથી યાદ રાખી લ્યો કે જ્યારે વાક્યની અંદર વિધાન વાક્ય આવે, જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્ય આવે, ત્યારે એમાં તમારે રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરવાનો થાય. એમાં તમારે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂકવાનું છે અથવા સેડ મૂકવાનું છે. રેડી? 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 ઓકે, બરાબર. અને સંયોજક તમારે શું મૂકવાનું છે? ડબલ ઇન્વર્ટેડ કોમા છોડો એટલે તમારે સંયોજક મૂકવું પડે. સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. રેડી? પછી કેવું વાક્ય હોય? પ્રશ્નાર્થ વાક્ય. હવે આમાં તો બધાને ખબર પડી જાય પ્રશ્નાર્થ વાક્ય છે એ ક્યારે કહેવાય, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એમાં મૂકવાનું છે આસ્ક્ડ મૂકવાનું છે. રેડી? આસ્ક્ડ
જગ્યામાં ઓપ્શન આપ્યા છે 3, બરાબર. તો આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ આ બે મૂકવાનું છે, અને આ બંનેનું હોય તો સેડ ટુ તમને આપેલું. શું આપેલું છે? સેડ ટુ તમને આપેલું છે. પણ આ માઇનોર કેસમાં લગભગ આ 99.99% આ જ ઓપ્શન હશે. ઓકે, એટલે 3 કેસ કદાચ આસ્ક્ડ ન હોય, બરાબર, તો તમારે શું મૂકવાનું છે? અવાજ ચોંટે છે, બરાબર, ઇન્ક્વાયર્ડ ઓફ મૂકવાનું છે, અને આ સેડ ટુ છે એ મૂકવાનું છે. રેડી? આ 3 માંથી એક રિપોર્ટિંગ પર મૂકવાનું છે. પહેલી પ્રાયોરિટી તમારે આપવાની છે આસ્ક ને, બરાબર, પહેલી પ્રાયોરિટી તમારે આપવાની છે આસ્ક. ઓપ્શનમાં છે તો આસ્ક મૂકવાનું છે. રેડી? પછી આમાં શું કરવાનું છે? તો કે આમાં બે પ્રકારના વાક્ય આવે. જો યસ નો ક્વેશ્ચન હોય તો એના માટે તમારે સંયોજક મૂકવાનું છે ઇફ અથવા વેધર. શું મૂકવાનું છે? ઇફ અથવા વેધર મૂકવાનું છે. યસ નો ક્વેશ્ચન હોય તો સંયોજક મૂકવાનું છે ઇફ અથવા વેધર. બરાબર, કોઈ કે કઈ પ્રશ્ન મૂક્યો છે? સર થોડુંક ઝાંખું દેખાય છે. સર અવાજ થોડે અટકે છે. ભાઈ સર્વર લો છે એટલા માટે, બરાબર, એવું થતું હશે. એનું અત્યારે કઈ પણ સોલ્યુશન આપણી પાસે અત્યારે અવેલેબલ નથી, કારણ કે ઉપરથી સર્વર લો આવે છે. એટલે થોડુંક તમે એડજસ્ટ કરો. ઓકે, અહીંયા અવાજ કરતા હું જે બોર્ડ વર્ક કરું છું, બરાબર, એ બોર્ડ વર્કમાં ધ્યાન આપો. લાલ પેન યુઝ કરો, બરાબર. આ રેડી જ છે. તો જો યસ નો ક્વેશ્ચન હોય તો યસ નો ક્વેશ્ચન ની અંદર તમારે સંયોજક મૂકવાનું છે ઇફ અથવા વેધર. હવે ખબર કઈ રીતે પડે યસ નો ક્વેશ્ચન છે? પણ ડબલ ક્વેશ્ચન જે નથી ને યસ નો ક્વેશ્ચન છે, બરાબર. સિમ્પલી એ મેથડ થી હું તમને સમજાવું તો યસ નો ક્વેશ્ચન કેવા કહેવાય? તો કે જે પ્રશ્નની શરૂઆત છે એ એમિઝાન, વોઝ વેર, વિલ શેલ, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ, કેન કુડ, વિલ વુડ, શેલ શુડ, મેથી થાય, મસ્તી થાય, તો એ પ્રશ્ન યસ નો ક્વેશ્ચન. પણ એવું અત્યારે આપણને યાદ નહીં, બરાબર, આપણે જવાનું છે. તો ડબલ્યુએચ તો તમને બધાને ખબર જ છે. who, what, where, when, which, why, how many, how much, how far, how long, how deep, how old, બરાબર. આવા બધા પ્રશ્ન ડબલ્યુએચ ક્વેશ્ચન છે. ઓકે, તો એ જે યસ ક્વેશ્ચન નો હોય, ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો એ પ્રશ્ન કેવો હોય? યસ નો ક્વેશ્ચન. આવું યાદ રાખવાનું. તો ડબલ્યુએચ ક્વેશ્ચન છે એ ડબલ્યુએચ, જ્યારે વાક્યમાં ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય ને એમાં ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, ડબલ્યુએચ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું? તો કે ડબલ્યુએચ વર્ડ પોતે સંયોજક તરીકે આવે. મતલબ કે વોટ થી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો સંયોજક તરીકે વોટ પોતે આવે. તો આપણે અહીંયા હતા યસ નો ક્વેશ્ચનમાં, બરાબર. યસ નો ક્વેશ્ચન હોય, ફરીવાર તમને સમજાવું છું સર, મારી ક્લાસ માટેની વિદ્યાધન માંથી આપણી એપ્લિકેશનમાં જોઈન કરી છે. ઓકે, યસ નો ક્વેશ્ચન હોય તો યસ નો ક્વેશ્ચનમાં તમારે સંયોજક મૂકવાનું છે ઇફ અથવા વેધર, અને ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો ડબલ્યુએચ ક્વેશ્ચનમાં સંયોજક મૂકવાનું છે વર્ડ પોતે. મતલબ કે જો પ્રશ્ન છે વોટ થી શરૂ થયો તો વોટ પોતે સંયોજક તરીકે મૂક. જો પ્રશ્ન વાય થી શરૂ થયો તો વાય પોતે સંયોજક તરીકે મૂકવાનું છે. વિચ થી પ્રશ્ન શરૂઆત થઈ તો વિચ, બરાબર. ટૂંકમાં જે પણ ડબલ્યુએચ વર્ડ તમે ભણી ગયા છો, બરાબર. ફ્રેમ ઓફ ક્વેશ્ચન ની અંદર બધા જ ડબલ્યુએચ વર્ડ તમને ભણાવ્યા છે. કઈ રીતે એનાથી ક્વેશ્ચન બને છે તમને સમજાયું છે. રેડી? તો એ ડબલ્યુએચ વર્ડ થી જે પ્રશ્ન બને છે ડબલ્યુએચ ક્વેશ્ચન બને છે. તો ડબલ્યુએચ ક્વેશ્ચન ની અંદર જે પણ ડબલ્યુએચ વર્ડ નો યુઝ થયો હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક કે તમારે એનો એ જ ડબલ્યુએચ વર્ડ મૂકવાનો છે. ચલો, તો ત્રીજા પ્રકારનું વાક્ય એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આવે છે આજ્ઞાર્થ વાક્ય. ઓકે, ક્લિયર છે? કન્ફર્મેશન મળી ગયું છે? હવે એના માટે કોઈ કમેન્ટ ના કરે, બરાબર. ચલો, આજ્ઞાર્થ વાક્ય છે એ સાહેબ ખબર કેમ પડે કે આજ્ઞાર્થ વાક્ય છે? તો આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત કેમથી થાય ખબર છે? ક્રિયાપદથી થાય. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય. અથવા કેટલીક વાર ક્રિયાપદ પહેલા પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ આપ્યા હોય. શું આપ્યું હોય? પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ આપ્યા હોય. રેડી? તો પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ આપ્યા હોય, અથવા તો છે એની પછી પ્લીઝ અને કાઇન્ડલી પછી ક્રિયાપદ હોય, અને નકાર આજ્ઞાર્થ વાક્ય હોય તો એની શરૂઆત ડુ થી થતી હોય. ડુ નોટ થી શરૂઆત થાય. આ 3 પ્રકારે આજ્ઞાર્થ વાક્યને તમે ઓળખી શકો. આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્યને ઓળખવાની 3 નિશાની છે, 3 સાઇન હું તમને કહી દીધી છે, બરાબર, કે આજ્ઞાર્થ વાક્ય તમે કઈ રીતે ઓળખી શકો. રેડી?
તો આજ્ઞાર્થ વાક્યને ઓળખવા માટે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. વસ્તુ આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જો કેનથી થાય તો કે ક્રિયાપદથી, બરાબર. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત થાય. રેડી. પછી બીજું કે ઘણી વાર એ વિનંતી દર્શાવવા માટે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ આપ્યા હોય, પછી ક્રિયાપદ. અને ત્રીજું નકાર આજ્ઞાર્થ હોય, એની શરૂઆત બરાબર કેનથી થાય? ડુ નોટ થી થતી હોય છે. ઓકે, આ આજ્ઞાર્થ વાક્ય છે. તો આમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રિપોર્ટિંગ વર્ક કયું આવે? આજ્ઞાર્થ વાક્યમાં તમારે કયું રિપોર્ટિંગ વર્ક મૂકવાનું છે, તેમાં સંયોજક કયું આવે? બરાબર. આમાં સંયોજક કયું આવે? રિપોર્ટિંગ વર્ક કયું આવે? તો આજ્ઞાર્થ વાક્યની અંદર જો સંયોજક છે તો વિનંતી દર્શાવવામાં આવ્યું. વાક્યમાં વિનંતી હોય તો રિક્વેસ્ટેડ આવે. આ તમને ઓપ્શન છે, ઓપ્શન ઉપરથી ખબર પડી જશે. ત્રણ આ જે પણ આજ્ઞાર્થ વાક્યના સંયોજક છે એમાંથી એક જ હશે. ઓકે, રિક્વેસ્ટેડ આવે જો હુકમ હોય, તો ઓર્ડર્ડ આવે. આદેશ હોય તો કમાન્ડેડ આવે. સૂચન હોય, સૂચન તો સજેસ્ટેડ આવે. જો કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવે તો ઇન્સ્ટ્રક્ટેડ આવે. બરાબર. આજ્ઞાર્થ વાક્યમાં આટલી વસ્તુ આવે. અને સંયોજક છે તો સંયોજક આવે છે હકાર આજ્ઞાર્થમાં ટુ આવે અને લકાર આજ્ઞાર્થમાં ડુ ને ડઝ આપ્યો, ડુ નોટ આપ્યો હોય, બરાબર. તો નકાર આજ્ઞાર્થ હોય તો એમાં તમારે નોટ ટુ મૂકવાનું છે. રેડી? રેડી છે? રેડી છે? રેડી છે? હાલો 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 હાલો. ઉદ્ગાર વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય. હવે સાહેબ કે ઉદ્ગાર વાક્ય ખબર કેમ પડે? સિમ્પલ છે. ઉદ્ગાર વાક્યમાં શું હોય? ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય. ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય તો ઉદ્ગાર ચિહ્નની નિશાની વાળું વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય હોય. રેડી છે? તો ઉદ્ગાર વાક્યમાં તમારે ક્યાં સંયોજક મૂકવાના? પહેલા અહીંયા સંયોજક કહી દઉં છું. ઉદ્ગાર વાક્યનું સંયોજક આવે છે there. અને એમાં રિપોર્ટિંગ વર્ક કયા આવે? જો અહીંયા જે નાખજો તો એક્સક્લેમ વિથ પ્રેઝડ આવે. એક્સક્લેમ વિથ પ્રેઝ. બરાબર. હમણાં તમને શોર્ટકટ કહું છું. બરાબર. વખાણ હોય, ખુશી હોય તો એક્સક્લેમ વિથ હેપીનેસ. અથવા જોઈ પણ હોય. જો ગુસ્સો હોય તો એક્સક્લેમ વિથ એંગર. હવે તમને હમણાં લાઈટ થઈ ગઈ છે કદાચ. ટૂંકમાં જે પણ પ્રકારનો ભાવ હોય, વખાણ હોય, આશ્ચર્ય હોય, બરાબર, દુઃખ હોય, પીડા હોય, તો એમાં એક્સક્લેમ વિથ શબ્દ છે એ કોમન આવશે. એટલે એક્સક્લેમ વિથ અથવા છે એક્સક્લેમ ટુ. બરાબર. એક્સક્લેમ વિથ અથવા એક્સક્લેમ ટુ કરવાનો છે. એક્સક્લેમ વિથ અથવા એક્સક્લેમ ટુ વાળો ઓપ્શન તમારે પસંદ કરવાનો છે. ત્યારે વાક્ય ઉદ્ગાર વાક્ય હોય ત્યારે. આટલું ક્લિયર છે? હાલો. આ ચાર પ્રકારના વાક્ય છે તમારે પૂછાય છે અને એના રિપોર્ટિંગ વર્બ અને સંયોજકમાંથી ખાલી જગ્યા આવતી હોય છે. આટલું ક્લિયર છે? ફટાફટ એકવાર સમજાવી દઉં છું, ફટાફટ રિપીટ કરી દઉં છું. ધ્યાન રાખજો જે નહોતા, બરાબર, અથવા અવાજ ક્લિયર નહોતો તો એમના માટે ફરીવાર કે ચાર વાક્યમાં પહેલું વાક્ય આવે વિધાન વાક્ય. વિધાન વાક્ય છે, વિધાન વાક્યમાં શું હોય તો કે શરૂઆતની અંદર કર્તા આપવામાં આવ્યા હોય અને છેલ્લે શું આવે? ફૂલ સ્ટોપ આવે. રેડી? પૂર્ણ વિરામ આવે. તો વિધાન વાક્યમાં સંયોજક રિપોર્ટિંગ વર્ક તમારે કયું મૂકવાનું? તો કે ટોલ્ડ મૂકવાનું અથવા સેડ મૂકવાનું. જે બે ઓપ્શન માંથી આપેલું હોય, બરાબર, બે માંથી એક હશે. વિધાન વાક્ય છે તો રેડી. અને સંયોજક તમારે કયું મૂકવાનું છે? એમાં સંયોજક તમારે મૂકવાનું છે that. ડન છે? પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય
તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર એ કાં તો આસ્ક્ડ આપેલું છે અથવા ઇન્ક્વાયર્ડ ઓફ આપેલું છે, અને આ બંને નહીં હોય તો એના માટે સેડ ટુ આપ્યું છે. પણ 99.99% બરાબર એ પહેલો ઓપ્શન છે, આસ્ક્ડ હશે. ઓકે, કદાચ તમને છે વધારે કન્ફ્યુઝ કરવા માટે ઇન્ક્વાયર્ડ ઓફ એવું મૂકી શકે, પણ આસ્ક અથવા ઇન્ક્વાયર્ડ ઓફ બે માંથી એક જ છે. એટલે આસ્ક છે આપણે યાદ રાખવાનું છે ખાસ, અને ઇન્ક્વાયર્ડ ઓફ યાદ રાખવાનું છે. યસ નો પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના આવે છે. એક આવે છે યસ નો ક્વેશ્ચન અને એક આવે છે WH ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચન છે તો એની શરૂઆત છે એ કેનથી થાય તો કે ટુ બી ના રૂપ હોય, ટુ ડુ ના રૂપ હોય, ટુ હેવ ના રૂપ હોય અથવા મોડલ ઓફ સુધી શરૂઆત થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ ખબર ન પડે અત્યારે કે ટુ બી કોને કહેવાય, ટુ ડુ કોને કહેવાય, ટુ હેવ ના રૂપ શું છે, તો એમાં WH વર્ડ આપણે ભણેલા છે. WH ક્વેશ્ચન જે ન હોય એ બધા પ્રશ્ન કેવા હોય? યસ નો ક્વેશ્ચન. તો યસ નો ક્વેશ્ચન છે એ તમને આઈડેન્ટિફાય કરતા આવડી જશે, ઓળખતા આવડી જશે. અને જો યસ નો ક્વેશ્ચન થી આજ્ઞા ક્વેશ્ચન થી જો પ્રશ્ન વાક્ય છે બનતું હોય તો એમાં તમારે પ્રયોજક મૂકવાનું છે ઇફ અથવા વેધર. બે માંથી જે ઓપ્શન આપેલું છે બે નહીં આપેલા હોય. રેડી? ઇફ હશે અથવા વેધર હશે. ઓકે, WH ક્વેશ્ચન. જો WH ક્વેશ્ચન હોય તો WH વર્ડ પોતે મૂકવાનું. WH વર્ડ પોતે જ સંયોજક તરીકે મૂકવાનું. મતલબ કે વોટ થી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો વોટ, વાય થી શરૂઆત થઈ હોય તો વાય, હુ થી થઈ હોય તો હુ, વિચ થી થઈ હોય તો વિચ, હાઉ મેની તો હાઉ મેની, હાઉ મચ તો હાઉ મચ, હાઉ તો હાઉ. રેડી? ટૂંકમાં જે પણ WH વર્ડ થી પ્રશ્નની શરૂઆત થઈ એ વર્ડ પોતે જ સંયોજક તરીકે ત્યાં યુઝ થશે. ઓકે, ચલો પછી આજ્ઞાર્થ વાક્ય હોય. આજ્ઞાર્થ વાક્ય હોય બરાબર. તો આજ્ઞાર્થ વાક્યમાં શું હોય? તો કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, અને ઘણીવાર ક્રિયાપદ પહેલા પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ આપ્યો અને પછી ક્રિયાપદ આપ્યું હોય, અથવા તો નકાર આજ્ઞાર્થ હોય તો એની શરૂઆત ડુ નોટ થી થતી હોય છે. રેડી? આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યમાં આ રીતે શરૂઆત થતી હોય છે અને છેલ્લે ફૂલ સ્ટોપ આપેલું હોય. રેડી? તો આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ કયું આવે? તો કે વિનંતી હોય તો રિક્વેસ્ટેડ. ટૂંકમાં આમાંથી એક આવશે. રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, કમાન્ડેડ, સજેસ્ટેડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ. રેડી? સંયોજક છે એ આજ્ઞાર્થમાં ટુ આવે. હકાર આજ્ઞાર્થ હોય તો ટુ, નકાર આજ્ઞાર્થ હોય તો શું આવશે? નોટ ટુ. અને ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન હોય તો એક્સક્લેમ વિથ અથવા એક્સક્લેમ ટુ યાદ રાખવાનું છે ને સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. રેડી? ક્લિયર છે? સર અવાજ નથી આવતો. બહુ કર્યો તમે લોકો આપો. બહુ આઈએમપી ની ડિમાન્ડ હાઈ છે, ટ્રેન્ડિંગમાં છે આઈએમપી અત્યારે. શોર્ટ નોટ અને એસે બરાબર દર લેક્ચરમાં છે. આ હું કહું છું ચેમ્પિયન નીલકંઠભાઈ બરાબર. તમને જો આઈએમપી એસે કહી દઉં છું ફટાફટ યાદ રાખી લેજો. એક તો માય ફેવરિટ ફેસ્ટિવલ બરાબર, દિવાળી છે એના આધારે માય ફેવરિટ ફેસ્ટિવલ, તમારો જે 5 મિનિટ છે એના આધારે એ નિબંધ ખાસ કરવાનો છે. બીજું સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ અને માય ડ્રીમ રોબોટ. આ 3 નિબંધમાંથી એકાદો નિબંધ હશે. રેડી? પછી શોર્ટ નોટ ની અંદર છે એ પાયરોટેકનિક છે, મધર અ વન્ડરફુલ ક્રિએશન છે, ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન બરાબર એ છે, અને અરુણ એન્ડ EFI, અરુણ એન્ડ ઇઝ NGO અથવા EFI. આ 4 માંથી એક શોર્ટ નોટ છે બરાબર. રેડી નીલકંઠભાઈ? હા અમે જ. થેન્ક યુ સર. સર સોમવારે અંગ્રેજીનું પેપર છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ભૂકા કાઢી નાખવાના છે. અંગ્રેજીના પેપરમાં ભૂકા કાઢી નાખવાના છે. તમે ખાસ જે લેક્ચર આપણે લાઈવ લેક્ચર લીધા છે બરાબર, એક 8 કલાકમાં લીધો છે અને એક છે 12 કલાકનો બરાબર, બધા મિક્સ છે 4 સબ્જેક્ટનો. એ જોઈ લેજો. એમાંથી હમણાં એક મને પેપર કોઈકે મોકલ્યું હતું, એમાંથી ઘણું બધું બેઠું હતું. સર મારી પાસે આગલા વર્ષનું બોર્ડનું પેપર છે, તેમાં માય ડ્રીમ રોબોટ છે. હા, એવું નથી ગયા વર્ષે પૂછાણું એટલે આ વર્ષે ન પૂછાય. રેવડી છે? સર મને તો ઇંગ્લિશના પેપર થઈ ગયો. વાહ ભાઈ વાહ. કેવું ગયું ભાઈ? રેવડી દંડના દંડન. ઓકે, તો ચલો હવે સર રામસિંગ 070 ની શોર્ટ નોટ આવી શકે.
હા રામસિંગ 070 શોર્ટ નોટ મેં તમને આઈએમપી બધી કરાવેલી છે. 1 નંબર ગયું, વાહ ભાઈ વાહ, કે 1 નંબર આવા છો. Painted Painless Learning.